પ્રથમ તો જય માતાજી જય મેરડીમાં જો આજે તો બધું કામકાજ નથી એટલે વિડીયોનું શૂટિંગ પણ આજ ચાલુ કર્યું છે અને કાલે તો પેપર હતા 2 દિવસ એટલે વિડીયો 2 દિવસ નતો બનાવ્યા આજ રજા છે પેપરમાં કાલે છે એટલે આજ વાડીએ બધું કામ છે ને એવું બધું છે તો સૌપ્રથમ તમારું સ્વાગત તો કરવું પડશે વિડીયોમાં આવ્યો તો YouTube ફેમિલીનો પહેલા તો એ કહેવાનું કે મારો વિડીયો ઘણો બધો આગળ વયો ગયો છે એટલે કે અત્યારે તો 11 કે હું 1100 થઈ ગયા છે એટલે 1.1 કે થઈ ગયા છે વ્યૂ કમ્પ્લીટ ને એવા જો વ્યૂ આવતા રહે તો આવા નવા વિડીયો તમને હું બતાડતો રહીશ અને જો આવો સપોર્ટ કરશો ને તો ઘણો બધો આગળ વધી જશે અને તમારા મમ્મી તો અત્યારે હંજવારી કાઢે જય માતાજી જય એકાશીમાં વાડીએ ઘઉં ભેગા કરવા જવાનું છે પછી હલર આવવાનું છે ઘઉં કાઢી નાખવી એટલે તો સૌ બધાને ગુડ મોર્નિંગ ને જો મારા કાકી અત્યારે નવરા થઈ ગયા છે કાકી જો અત્યારે તમારે હાળો હાથ કરે છે આવો તમારે કાકી અત્યારે થઈ ગયા તૈયાર વાડીએ જવાનું હો ને તો મારા હાળાને પેલા મળતો હાથ પાડે છે તો હવે હું એને મોઢું દેખાડું તમને જો ના જઈ વિડીયો કડીક બંધ કરી દઉં છું આ રહ્યા જો મારો હાળો જોઈ કોણ હે અમારે હાળે જો બદામ ખાવા ચડી ગઈ માથે કા પડતી નહીં ન કરે આ વિડીયો ઉતારવું વિડીયો કોલ ન થયો કોઈનો છે આ બાજુ રહ્યો આમ તડકો આવે ને મોઢું બરોબર તમારું દેખાતું નથી હવે દેખાણું જો મોઢું કેમ સીણાઈ ગયું આજ સીણાઈ જાય સોટલા હાલીને જતા ને હાલીને એ તો મને ખબર હે જો સવારમાં સીડી ચડતા ને હું જોતો તો આમ ધીમે ધીમે પકડીને ચડે સીડી હોતે હવે તું ત્યાંથી ઉતારી બદામ ખાઈને એકલી છે ઘરે બે છે એક જો આમ ગીરી ગઈ છે હંતા ગઈ છે હમણાં આવશે ત્યારે હંતાડી દીધો છે ફોન હંતાડી દીધો જો આલી આવે હો હવે આલ આયા ઓરી તાલ આ બાજુ ચાલુ કરી દઉં જો આવી ગયો છો કા આગી ભાગી ગઈ હતી હવે યાઠે ઉતરે છે અમારે હજી વાડીએ જવાનું છે ઘઉં ભેગા કરવાના છે હાલો આવું છે વાડીએ તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો અત્યારે વાડીએ પહોંચી ગયા છે ને તમારા મમ્મીને અત્યારે ઘઉં ને એવું કામકાજ ચાલુ કરી દીધું કામ તમારું પાણી બધા અત્યારે હારે છે આ બાજુ થોડાક બાકી છે બાકી આ બધું તો અત્યારે હરાઈ ગયું છે તમારું પાણી અત્યારે હારે છે અત્યારે બાન બધા હારે કાબા હાલે તમારા કાકી ને બધા અત્યારે પોળા વાળા તમે પોળા વાળવા મળ્યા અમે તો એમને ભરી દેવી પોળા નથી વાળતા ના અમારા મમ્મી વાળે છે આથી ભરી દેવી કા ભાઈ એમને એટલે ના જાય મોટા પોળા વાળે જાય ના લીરા હશે કા ઘવે ને ઘવે હમણાં તો વાળતા હતા હવે ભાંગી જતા હશે તો અત્યારે ગાહડી થઈ ગઈ તો નાખવા જવાનું છે પેલા તો બાંધી વાળું તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો અહીં જો અહીંયા ઉભી ક્યાં જાસ પોંખ લઈને નાખવા જાવ ઢગલે આમ બોલો એટલો આગો હે તો આટલા બધી વીણી નાખવા જા પીડ્યું લેતી જા પીડ્યું કેઠું પીડ્યું પગમાં બધે વીણતી હતી એ નથી નાખવા જવું ભલે પીડ્યા હાલ થાકી જાય લે સમજો બધા ઢગલે નાખવા જાય એમાં પડામાં બીજે વીણી આ કોની જેવી થાય બધું વીણી નાખવા જાય હું કાંઈ નાખવા જાઉં નહીં એવા 2 ત્રણા હું તેવા 2 ત્રણા કાંઈ નાખવા ન જાઉં નાનો હોય ત્યારે શું ખબર અહીંયા વ્યાય પાણી પીવા જો ડુંડિયું ભાંગી ગઈ કે ટકા લીધી તો ડુંડિયું ભાંગી ગઈ શું કામ ભાંગી ગઈ કેમ લીધી હતી બેન ડુંડિયું માથામાં હમણાં ક્યાં ટેકામાં આ ટકો છે જો એટલું પાણી નો પીવો કોઈનું આવડી છે તોય જો
આમ ઓછું ભાઈ ખૂટી જાહે તારે હેઠું તાર મમ્મીને પાઈ દે તાર મમ્મીને પાઈ દે તે પીધું તાર મમ્મીને હેઠું તો એ થોડા પીવે વાહ તો જોઈએ ના થઈ જાય સકી જો આમ બા 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 આમ જો સકી જો કાપી નાખ્યા શું કામ કાપી નાખ્યા સકી કાઢ નાખી શાળા જેવી પણ આમ બાને પાણી પાતી આય જા જા પાણી પાય પાય બાને પાય પાણી બા તારી હેઠું પી જાય છે જો બાને હેઠું નથી પીવું તું પીસ બાને હેઠું હેઠું બડફ હાલ બોલ હવે બધાય ખાવા આવો કે હાલો બધાય ખાવા કીધો જો અત્યારે ખાવા બે જાય વાડીએથી આવી જાય તો બરફ પીડ્યા આમ તો એ મારો વાટ્યો હે હો બરફ લેતી નહીં જો મગનું શાક બનાવ્યું છે મમ્મી કવી સંભારો ને મરચાં હા તો ભણીને આવ્યો અત્યારે મીણો ખાવા આવે તાણા જીરું બધું નાખી દીધું મારા કાકાએ હાલ હવે શું ખાસ તું જો શરદી થઈ ગઈ ને બરફની દીકરી થાસ તો આપણે અત્યારે ખાવા બે ગઈ બા ક્યાં જા બા ક્યાં જા બરફ ખાધા પછી બોલજે ક્યાં જા વાડીએ હાડીએ તો હમણાં આવે બાવાના કાં હમણે અત્યારે ખાવા બે જાવી તો ખાઈ લેવી કાં બેન કદ્યા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેતો કે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેતો બરફ નથી ખાવાનો હાલ હાલ પછી બધો બરફ આપો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો કે પહોંચ ગયા ના હે ઓર ટ્રેક્ટર કે વાટ જોતી ના હે જો તાબરિયા રમવા મળ્યા એ તડકાના ઠેકડા મારો માં અત્યારે રાખો હવે તો હલર ને આવવાની વાટ છે ને લારી બારી બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને મારી મમ્મીની અત્યારે તો એટલે પણ વાટે છે બધું ખડ ને એવું રોપાની આ બધા બેઠા છે નીચે તો હવે ટ્રેક્ટર આવે એની વાટ છે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો અત્યારે મારા ભાઈ એકલા તગારા હારે હું ના ઉતારતો બ્લોગ ઉતારવાનો ટાઈમ રહેતો નતો ના ગણે તગારું ભરાઈ જતું તો મારું મમ્મીની અત્યારે કયા હા કણ માંથી 10 ગણું થયું એટલે એક દાણાનો કેટલા 20-30 દાણા થયા હશે ઘઉં તો બહુ ઉતારો આવ્યો છે કાકી કે સારું છે ને હવે શું સારું હોય કાકી કે મારું ઉપર બધા જો પહેલા તગારું ભરાઈ ગયું પવન ફેર કરે ને તો આ બધું ઉડીને આવે હા પર એટલે આવું બનાવી નાખ્યું આમ એટલે આમાં ઘઉં નો બધું પડ્યા નહીં લારી કરતા ટ્રેક્ટર મોટા છે તો
ઘઉં ને એવું અત્યારે આવી ગયું છે આ હારી વાળા છે અડધા હારવાનું બાકી છે કાવી રાંધવા છે અડધા હારવાના છે શેનું શાક બનાવ્યું અડદનું 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 શાક મસ્ત મજાનું અત્યારે બને છે હજી તો બાકી છે રોટલા ખાવ છો મને તો આપો હાલે તમારે મકાઈ ખાવી હોય તો વી આવજો લીલી છે ફૂકાઈ ગઈ આ તો એવી હોય અને મારા બા અત્યારે રોટલા ઘડે છે બાય મારા કાકી ની ગયા છે વિશાલભાઈ વલે હજી ઘઉં કાઢે છે મારા ઉપરને બધા કાં તો ખાઈ લેવી પછી આવે એટલે હવે હું હલર તો વી ગયો નથી ને કઢાઈ ગયા છે કલાક તો એને થઈ ગઈ અત્યારે વાગ્યા હા 9 વાગ્યા ફોર્મું રેવા દેવું છે છે જેમ કરવું એમ 9 વાગ્યા છે હજી શાક જ બને છે શણગાઈ દીધું ડેકોરેશન ચાલુ છે અત્યારે શાક ને જો બગડી ગયું ડેકોરેશન તો ખાઈ લેવું કા મોપન એવું આવે એટલે વ્યવહાર છે પછી ખાઈ લેવું તો હજી તો ઘઉં ને વાડિયા ભરવા જવાનું બાકી અડધા આવ્યા છે અડધા બાકી છે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું તો કાલે મળીશું નવા બ્લોગ ને નવા અંદાજ સાથે તો જય માતાજી જય મેલડીમાં તો બાય બાય